નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે માનવ શરીરના પાચનતંત્રની જટિલતાઓને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. અને હા, કુદરતી રીતે પાચન શક્તિને મજબૂત કરવાના વૈજ્ઞાનિક રસ્તાઓ પણ જોઈશું. સાદી ભાષામાં કહીએ તો પાચનતંત્રનું આરોગ્ય એ કોઈપણ વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્યનો એકદમ મજબૂત પાયો છે. શું આપણા શરીરમાં કોઈ બીજું મગજ પણ છે જે આખા સ્વાસ્થ્યને કંટ્રોલ કરતું હોય? આ વિચાર ખરેખર બહુ જ રોમાંચક છે. પણ હકીકતમાં આપણા પેટને બીજું મગજ કહી જ શકાય. ગેસ, એસિડિટી, થાક કે પેટ ફૂલવું આ બધી સામાન્ય લાગતી સમસ્યાઓ માત્ર નાની મોટી તકલીફો નથી હોતી. તે અંદર ચાલી રહેલા એક બહુ મોટા સિસ્ટમ બ્રેકડાઉનની નિશાની છે. જ્યારે આ બીજું મગજ નબળું પડે છે ને, ત્યારે આખું શરીર એની અસર અનુભવે છે. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આજના આ સેશનમાં આપણે એક સુંદર રોડમેપ પર ચાલવાના છીએ. પાચન કેવી રીતે કામ કરે છે, તે નબળું પડવાના કારણો કયા છે, ત્યાંથી લઈને યોગ્ય આહાર, હાઇડ્રેશનના નિયમો, ઘરગથ્થુ ઉપાયો અને છેલ્લે પેટ અને મગજના અદ્ભુત જોડાણ વિશે સમજીશું. એટલે કે બાયોલોજિકલ એન્જિનની મિકેનિક્સથી શરૂઆત કરીને છેક લાઇફસ્ટાઇલ માસ્ટરી સુધીની સફર. સૌથી પહેલાં તો એ સમજીએ કે આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે. એ સમજવું હોય ને તો એક એન્જિનની મિકેનિક્સ સમજવા જેવું છે. ખોરાકની આખી જૈવિક સફર ખરેખર જાદુઈ છે. આપણું પાચનતંત્ર એક એવા શાનદાર એન્જિન જેવું છે જે કાચા માલને ઊર્જા, શારીરિક વૃદ્ધિ અને કોષોના સમારકામમાં ફેરવી નાખે છે. જરા વિચારો, ખોરાકનો એક કોળિયો મોંથી લઈને મોટા આંતરડા સુધી કેવી કમાલની સફર ખેડે છે. શરૂઆત તો મોંથી જ થઈ જાય છે, જ્યાં લાળના ઉત્સેચકો પાચન શરૂ કરી દે છે. પછી અન્નળી દ્વારા તે પેટમાં પહોંચે છે, જ્યાં એસિડ પ્રોટીનને પચાવે છે. ત્યાંથી ખોરાક નાના આંતરડામાં જાય, જ્યાં મોટાભાગના પોષક તત્વો શોષાઈને લોહીમાં ભળે અને છેલ્લે મોટા આંતરડામાં પાણી શોષાઈને નકામો કચરો બહાર ફેંકાઈ જાય છે. એકદમ પરફેક્ટ મશીનરી. પણ આટલું સુંદર અને કુદરતી બાયોલોજિકલ એન્જિન હોવા છતાં પાચન શક્તિ નબળી કેમ પડી જાય છે? વાર્તામાં મોટો વળાંક અહીં જ આવે છે. આ ખરેખર ઓપરેટરની જ ભૂલો છે. આજના સમયની આપણી આધુનિક જીવનશૈલી અને રોજિંદી આદતો આ જટિલ મશીનરીમાં બહુ મોટી ખામી ઊભી કરી દે છે. નબળા પાચનના લક્ષણો તો એકદમ જાણીતા છે. જમ્યા પછી પેટ ફૂલવું, એસિડિટી, કબજિયાત, ભોજન પછી અતિશય થાક લાગવો, આ બધું બહુ સામાન્ય થઈ ગયું છે. પણ મૂળ કારણ શું છે? પ્રોસેસ્ડ ફૂડ, વધુ પડતી ખાંડ અને આહારમાં ફાઇબરનો અભાવ. અને લાઇફસ્ટાઇલમાં જોઈએ તો આખો દિવસ બેસી રહેવું અને 7-8 કલાકથી ઓછી ઊંઘ લેવી. શારીરિક પ્રવૃત્તિના અભાવે આંતરડાની હિલચાલ સાવ ધીમી પડી જાય છે. તો આ એન્જિન માટે સાચું બળતણ શું છે? અહીંથી આપણો પાચન શક્તિને માસ્ટર કરવાનો પહેલો તબક્કો શરૂ થાય છે. યોગ્ય આહાર જ આ સિસ્ટમનું સાચું ફ્યુઅલ છે. સિસ્ટમ બેસ્ટ રીતે કામ કરે અને ખોરાક આંતરડામાંથી સરળતાથી આગળ વધે એ માટે દરરોજ 30થી 40 ગ્રામ ફાઇબરની જરૂર પડે જ છે. આમાં 2 પ્રકારના ફાઇબર સમજવા બહુ જરૂરી છે. એક છે દ્રાવ્ય ફાઇબર, જે ઓટ્સ, સફરજન અને ગાજરમાં હોય છે. આ પાણીમાં ભળીને જેલ જેવું સ્વરૂપ લે છે. બીજું છે અદ્રાવ્ય ફાઇબર, જે ઘઉંનું થૂલું, કઠોળ અને બ્રોકોલીમાં જોવા મળે છે. એ કચરામાં કદ ઉમેરવાનું કામ કરે છે. આ બંને પ્રકારો ભેગા મળીને પાચન પ્રક્રિયાને સ્મૂધ બનાવે છે અને મળને નરમ બનાવીને બહાર કાઢવામાં મદદ કરે છે. હવે આ પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સ શું છે? શબ્દો થોડા ભારે લાગે, પણ કોન્સેપ્ટ સિમ્પલ છે. પ્રોબાયોટિક્સ એટલે જીવંત, સારા બેક્ટેરિયા, જે દહીં અને છાશમાં હોય છે. અને પ્રીબાયોટિક્સ એટલે એ સારા બેક્ટેરિયાનો ખોરાક, જેમ કે લસણ, ડુંગળી અને કેળા. એક મસ્ત ફેક્ટ કહું, છાશમાં થોડું જીરું અને સંચળ ઉમેરીને પીવામાં આવે તો પાચનની સ્પીડ સીધી ડબલ થઈ જાય છે. અને હા, ભોજનમાં દેશી ઘીનો મર્યાદિત ઉપયોગ આંતરડાને લુબ્રિકેટ કરવામાં બહુ જ મદદરૂપ થાય છે. ચાલો હવે હાઇડ્રેશન અને જમવાના કેટલાક ગોલ્ડન રૂલ સમજીએ. અને ખાવા પીવાની કળા પણ કહી શકાય. ભોજનમાં શું ખાઈએ છીએ એ જેટલું મહત્વનું છે, તે કેવી રીતે ખાઈએ છીએ એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પાચનની દુનિયામાં 32નો આંકડો એક મેજિક નંબર છે. આયુર્વેદ કહે છે કે ખોરાકનો દરેક કોળિયો બરાબર 32 વખત ચાવવો જોઈએ. આ દર્શાવે છે કે પાચન પેટમાં નહીં પણ મોંમાં જ શરૂ થઈ જાય છે. એકદમ ધીમે ધીમે અને ધ્યાનથી ચાવવાથી મગજને પેટ ભરાઈ ગયાનો સિગ્નલ સમયસર મળી જાય છે. એટલે ઓવરઇટિંગનો પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જાય. પાણી વિશેની કેટલીક બહુ જ ખોટી માન્યતાઓ તોડવી જરૂરી છે. રોજનું 2.5 થી 3 લીટર પાણી પીવું જોઈએ અને સવારની શરૂઆત નવશેકા પાણીથી કરવી જોઈએ.
પણ સૌથી મોટી ભૂલ શું છે ખબર છે? જમતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવું. આનાથી પેટના પાચક રસો પાતળા પડી જાય છે અને આખી પાચન પ્રક્રિયા બગડી જાય છે. પાણી હંમેશા જમવાના અડધા કલાક પહેલાં અથવા તો પોણાથી 1 કલાક પછી જ પીવું જોઈએ. અને હા, અતિશય ઠંડુ પાણી તો બિલકુલ ટાળવું જ રહ્યું. હવે વાત કરીએ કેટલાક અદ્ભુત ઉપાયોની. આપણું સામાન્ય રસોડું જ વાસ્તવમાં એક જાદુઈ ફાર્મસી છે. એમાં એવી અસંખ્ય પ્રાચીન આયુર્વેદિક ઔષધિઓ ભરેલી છે જે કુદરતી રીતે પેટને સાજા કરવાની અદ્ભુત તાકાત ધરાવે છે. આ એક જાતનું હીલિંગ મેન્યુઅલ છે. જરા મસાલાઓની તાકાત જુઓ. આદુ છે ને એ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, વરિયાળી પેટને એકદમ ઠંડક આપે, જીરું ઉત્સેચકોને એક્ટિવ કરે, અને જો અચાનક ગેસ થઈ જાય ને તો અજમો અને સંચળનું મિશ્રણ તો તાત્કાલિક જાદુ જેવું કામ કરે. ફુદીનો બળતરા ઘટાડે છે, રાત્રે લીધેલું ત્રિફળા સવાર સુધીમાં આંતરડાને મસ્ત સાફ કરી દે છે, અને હિંગ ભારે ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે. ખોરાક સિવાય યોગાસનો આપણા પાચન અંગો માટે એક સરસ આંતરિક મસાજનું કામ કરે છે. પવન મુક્તાસન ગેસ દૂર કરે, ભુજંગાસન સ્નાયુઓને ખેંચે અને અર્ધમત્સ્યેન્દ્રાસન ઝેરી તત્વોને બહાર કાઢે. પણ આ બધામાં સૌથી બેસ્ટ છે વજ્રાસન. આ એકમાત્ર એવું આસન છે જે જમ્યા પછી તરત જ કરી શકાય છે, કારણ કે તે સીધું પેટ તરફ લોહીનું પરિભ્રમણ વધારે છે. અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આયુર્વેદિક ઋતુચર્યા એવું કહે છે કે આખા વર્ષ દરમિયાન પાચનતંત્ર એક સરખું નથી રહેતું. શિયાળામાં પાચન શક્તિ કુદરતી રીતે જ સૌથી પાવરફુલ હોય છે, એટલે ગરમ અને ભારે ખોરાક પણ આસાનીથી પચી જાય છે. પણ ઉનાળામાં એ ધીમી પડી જાય છે અને ચોમાસામાં તો સૌથી નબળી હોય છે. એટલે જ ઋતુ પ્રમાણે આહારમાં ફેરફાર કરવો અત્યંત જરૂરી છે. અને હવે આવીએ ધી અલ્ટિમેટ લિંક પર, પેટ અને મગજનું કનેક્શન. આજના વિજ્ઞાનની આ એક બહુ મોટી શોધ છે કે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય અને તણાવનું સ્તર સીધી રીતે જ એના પાચન સાથે જોડાયેલા છે. આ ગટ બ્રેન એક્સિસ બહુ જ રસપ્રદ છે. આપણા આંતરડામાં લાખો ન્યુરોન્સ છે જે સીધા મગજ સાથે જોડાયેલા છે. જ્યારે કોઈ બહુ જ સ્ટ્રેસમાં હોય કે ગુસ્સામાં હોય ત્યારે શરીર ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં આવી જાય છે. આના લીધે પાચનતંત્ર તરફ જતું લોહી અટકી જાય છે, પાચક રસો સુકાઈ જાય છે અને ખોરાક પચવાને બદલે અંદર સડવા લાગે છે. મોડી રાત્રે જમવું કે મન ફાવે એમ દવાઓ લેવી પણ આ એન્જિનને સદંતર બંધ કરી દે છે. આપણે ત્યાં એક બહુ પ્રચલિત કહેવત છે, ઝીણું પેટ સાફ તેના તમામ રોગ માફ. આ વાક્ય 100% સાચું છે. પાચન શક્તિ કંઈ રાતોરાત મજબૂત નથી થઈ જતી. આ તો શિસ્ત, પાણી પીવાની યોગ્ય રીત અને શરીરના સંકેતો સમજવાની એક લાંબી યાત્રા છે. કયો ખોરાક સેટ થાય છે અને કયો નહીં તેનું ધ્યાન રાખવું, જેને ફૂડ જર્નલિંગ કહેવાય છે, એ બહુ જ મદદરૂપ થાય છે. તો અંતે વિચારવા જેવો એક જ પ્રશ્ન રહે છે, શું આપણા શરીરના આ બીજા મગજને ખરેખર પૂરતું ધ્યાન મળી રહ્યું છે ખરું? આ પ્રશ્ન આપણી રોજિંદી આદતો વિશે વિચારમાં મજબૂર કરી દે છે. આશા છે કે આજના આ વિશ્લેષણ પછી આપણે સૌ આ અદ્ભુત બાયોલોજિકલ એન્જિનને પ્રાથમિકતા આપવાનું શરૂ કરીશું. કારણ કે જો આપણે આ સિસ્ટમનું ધ્યાન રાખીશું તો એ ચોક્કસપણે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. આભાર.